જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવું પેટર્નવાળું ગળું બનાવતા શીખીશું। હવે એની માટે આપણે આ પાછળના ભાગ ઉપર પેટર્ન દોરીને તૈયાર રાખી છે। એમાં એક કટિંગની લાઈન છે અને એક સિલાઈ માટેની। હવે આપણે એક્સ્ટ્રા કપડું લઈશું। પહેલાં એની ગળાપટ્ટી તૈયાર કરીશું। આ રીતે કપડાને મૂકી એની ઉપર આપણો આ પાછળનો ભાગ મૂકી બંનેની ધાર સરખી છે કે નહીં ચેક કરીશું। અને હવે તેને આપણે પાછળ પણ ચેક કરીશું કે કપડું પટ્ટીના બરાબર આવશે કે નહીં। ચેક કર્યા પછી કપડાને સરખું કરીશું। ક્યાંય ક્રીસ ઘડી હોય નહીં, વચ્ચે ઘડી પડેલી હોય તો કાપડમાં પ્રોબ્લેમ થઈ જાય। હવે આપણે એને કમ્પ્લીટ ગોઠવ્યા પછી કટિંગ કરીશું। હવે આપણી આ કટિંગની લાઈન છે અને આ સિલાઈ લાઈન છે, ત્યાં આપણે નથી કાપવાનું, કટિંગની લાઈન પર કાપીશું। નવા શીખવાવાળા હોય તો શાંતિથી અને ધીરે ધીરે જ કટિંગ કરવું। જો તમને આવી રીતે ડાયરેક્ટ ન ફાવે તો તમે ટાંકણી લગાવી અને પછી કટિંગ કરશો તો તમારું કટિંગ વ્યવસ્થિત થશે, કપડું ખસે નહીં। આ કોટન છે એટલે આમાં ટાંકણીની જરૂર નથી, પરંતુ જો ન ફાવે તો આપણે ટાંકણી લગાવીને કરી શકીએ। હવે ગળું કટ થઈ ગયું છે, આપણે ઉપરના ભાગને હટાવી લઈશું। મેં પેપરની પટ્ટી કાપેલી છે। હવે આને મૂકી અને આપણે ફરીથી ચેક કરીશું। મેં સિલાઈ સુધી જ કેનવાસ લીધેલું છે, આટલી લાઈન છોડેલી છે। હવે આપણે બહારની સાઈડે કેનવાસની બહાર પટ્ટી વાળવા માટેનું કપડું લઈશું, એક્સ્ટ્રા અડધો ઇંચ। આ રીતે વધારાના કપડા ઉપર લાઈન કરી અને તેને પણ કટિંગ કરીશું। તમે ઈચ્છો તો સીધી રીતે આમ પણ કટિંગ કરી શકો છો અને આ રીતે પણ શેપ આપી શકો છો। હવે એને ઇસ્ત્રી કરી લઈશું। કટિંગ કરેલી કાપડની પટ્ટી પર કેનવાસ મૂકી અને ઇસ્ત્રી કરી લેવી। ઇસ્ત્રી ન કરો તો પણ ચાલે, તમે કિનારો વાળીને પણ તૈયાર કરી શકો છો। હવે અહીંયા ખૂણા પર આપણે કટ મૂકીશું બંને સાઈડ અને પછી પટ્ટીને મશીન સિલાઈથી વાળીશું। હવે આ પટ્ટીના કિનારા ઉપર ગોળ આકાર આપેલો છે, તો આપણે દરેક જગ્યાએ થોડી થોડી ચપટી લેતા જવું પડશે। ચપટી કરતા જવું અને સિલાઈ મારતા જવાની છે। સિલાઈ કરતી વખતે તમારે દર જગ્યાએ ચપટી લેવી। ખૂણા ઉપર આપણે સોયને અંદર રાખી અને ફૂટ ઉપર કરી કપડાને આવી રીતે ફેરવીશું। દરેક જગ્યાએ ધીરે ધીરે જ કરવું મિત્રો। નવા શીખવાવાળા હોય તો ધીરેથી જ કરવું, ક્યારેય સ્પીડમાં મશીન જેવું બતાવે છે બધા એ રીતે ચલાવવું નહીં। અને બ્લાઉઝ જેવી વસ્તુ તમને ક્યારેય એકદમ આવડતી નથી। અમારું કામ શીખવાડવાનું જ છે। અમે ન આવડતું હોય એવા દરેક વ્યક્તિને શીખવાડીએ છીએ, જેથી તમને કહી શકીએ કે શીખવામાં સમય લાગતો હોય છે। દરેકના દિમાગ સરખા નથી હોતા, કોઈને ફટાફટ ફાવી જતું હોય છે, કોઈને સમય લાગે છે। તો જો તમે નવા જ શીખવાવાળા હોય તો તમારે ધીરે ધીરેથી જ કામ કરવું। આ રીતે દરેક જગ્યાએ ખૂણા પર રોકી ફૂટ ઉપર કરી સોય અંદર રાખીને જ આપણે કાપડને ફેરવવાનું છે। હવે આપણી આ સિલાઈ પૂરી થઈ ગઈ છે। હવે આમાંથી આપણે એક્સ્ટ્રા વધારાનું જે પણ કાપડ છે એને કટ કરી દઈશું। આ પાછળની પેટર્ન છે મિત્રો। જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। સબસ્ક્રાઈબ કરવાથી શું છે કે તમને ફરીવાર મારો મૂકેલો વિડીયો તરત જ જોવા મળતો હોય છે। અને લાઈક કરો તો લાઈક વિડીયોમાં જઈને આ વિડીયો તમને ફરીવાર જોવો હોય તો તરત તમે એ વિડીયોમાંથી ઓપન કરીને જોઈ શકો છો। હવે આ રીતે સેટ કરી પેટર્નને આપણે ઉપરનો રાઉન્ડ સિલાઈ મારી દઈશું। આ સેન્ટર આપણું કમ્પ્લીટ આવવું જોઈએ, ત્યાં તમે ટાંકણી લગાવીને પણ કરી શકો છો। આપણે આ રીતે હવે કેનવાસના કિનારે કિનારે સિલાઈ કરવાની છે।
મશીન ધીરે ધીરે જ મારવાનું છે મિત્રો, ઝડપથી કરવાનું નથી, શાંતિથી જ કામ કરવાનું છે. તમે એક વસ્તુ બનાવો પણ એ પરફેક્ટ બને એ જરૂરી છે. 10 વસ્તુ બનાવો અને પરફેક્ટ ના બને એ જરૂરી ના કહેવાય. હવે આપણે અહીંયા સેન્ટરમાં સિલાઈ નથી મારવી. અહીંયા પહેલાં આપણે લાઈન દોરી અને ચેક કરીશું કે આપણે કેટલું કાપડ સિલાઈ માટે જોઈશે. અહીંયા દોરી મૂકવાની છે મિત્રો, કટ કરીને બંને સાઈડ દોરી મૂકવાની છે. આપણે હૂક કરવું હોય તો હૂક પણ કરી શકીએ છીએ. અહીંયા કોઈ ગેપ નથી રાખવાની, ફક્ત દોરી મૂકવાની છે. તો આ રીતે નિશાન કરી અને થોડી સિલાઈ મારીશું, જેથી કટ કર્યા પછી કપડું ખસી ન જાય. હવે આપણે આ જે સેન્ટરની લાઈન હતી ત્યાં કટિંગ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આને આપણે દોરી મૂકવાની છે, તો કઈ રીતે મૂકવી. આ રીતે દોરી મૂકી કાપડને આપણે એની ઉપર બંને સાઈડની પહેલાં દોરી મૂકી દઈએ. હવે આને આપણે ઉપર પલટાવી દઈશું અને પછી સિલાઈ કરીશું. હવે ધ્યાનથી જોજો મિત્રો કે આપણે કઈ રીતે સિલાઈ કરીએ છીએ. જે આપણે પહેલાં સિલાઈ મારી હતી એ જ રાઉન્ડ ઉપર આપણે થોડે દૂરથી મશીન સ્ટાર્ટ કરીશું. કપડું બહાર બહુ રાખવાનું નથી, પણ સિલાઈ ટકે નહીં તેટલું પણ નહીં. આપણું પટ્ટી દોરી આપણી વ્યવસ્થિત ફિટ થાય એ પ્રમાણે આપણે કપડું છોડી અને અહીંયા 2-3 વાર મશીનના ટાંકા લેવાના છે. આપણે આ રીતે કરી પલટાવી ફરીથી મશીન મારીશું. આવી રીતે કરવાથી આપણી સિલાઈ ફિટ થઈ જાય છે અને દોરી પણ આપણી મજબૂત થઈ જાય છે. એનું ફિટિંગ સરસ થઈ જાય છે, ખેંચવાથી પણ એ નીકળે નહીં એ પ્રમાણે. હવે આપણે ફરતા રાઉન્ડમાં સિલાઈ મારીશું. આ જ રીતે આપણે સિલાઈને મારતું જવાનું છે. આખા જ રાઉન્ડમાં ગોળાકાર સિલાઈ જ્યારે કરવાની હોય છે ત્યારે મશીનને થોડું થોડું જ ચલાવવાનું હોય છે. જ્યાં આકાર પૂર્ણ થાય ત્યાં મશીનને સ્ટોપ કરી સોય અંદર રાખી ફૂટ ઉપર કરી અને પછી જ કપડું ફેરવવાનું હોય છે. જેમ સિલાઈમાં બતાવવામાં આવ્યું છે તેમ જ તમારે કરવું. મિત્રો ધ્યાનથી જોજો વિડીયોને, જેથી તમે નવા શીખવાવાળા હોય તો તમને ચોક્કસથી આ પ્રમાણે કરવાથી પેટર્નવાળું ગળું તમને આવડશે. હું તમને બતાવતા મારા સ્ટુડન્ટને પણ બતાવું છું, જેથી હું ધીરે ધીરે જ કામ કરી રહી છું. સેન્ટર આપણું સેન્ટરમાં જ આવવું જોઈએ. મિત્રો આમાં પણ તમે ટાંકણી લગાવી અને પછી કામ કરી શકો છો. સેન્ટર પાસે તમારે ટાંકણી લગાવી દેવી, જેથી આપણું કપડું ખસી ન જાય, સરકી ના જાય. મિત્રો વિડીયો એક પછી એક જોતા રહેજો. એક વિડીયોમાં એક સ્ટેપ શીખવાડવામાં આવશે તમને. આખા જ બ્લાઉઝની સિલાઈ શીખવવામાં આવશે, પરંતુ જેમ કે પહેલાં દોરીનો વિડીયો મૂક્યો છે, હવે આ પાછળના ગળાનો વિડીયો છે. નેક્સ્ટ વિડીયોમાં આગળનું ગળું બતાવીશું. એમ કરી પૂર્ણ આખો જ બ્લાઉઝ તમને બતાવવામાં આવશે અને એના પછી તમને બ્લાઉઝનું ડાયાગ્રામ કઈ રીતે કરવું, કટિંગ કઈ રીતે કરવું તે શીખવવામાં આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને વિડીયોને લાઈક પણ કરજો, જેથી તમને બીજો વિડીયો ફરીથી તરત જ જોવા મળે.
હવે આપણે કોર્નર પર આવી ગયા છીએ, તો ત્યાં આપણે મશીનને રોકીશું. સોય અંદર કરી અને પહેલાંની જેમ જ 2 થી 3 વાર આગળ પાછળ કરી ટાંકા લઈશું. ફરીથી આને ફેરવી અને આ રીતે ટાંકા લઈશું. સોય અંદર રાખી કપડાને ફેરવીશું. હવે જ્યાં આપણે ગોળાકારમાં સિલાઈ લીધી હતી ઉપર, ત્યાં તમે અડધેથી પણ બહાર આવી શકો છો અને પૂરેપૂરી સિલાઈ પણ મારી શકો છો. હું અડધેથી જ બહાર કરી રહી છું મશીન. હવે આપણે અહીંયા એને કટ કરીશું. આપણી પેટર્ન તૈયાર છે. એક્સ્ટ્રા પટ્ટી આપણે કાપી લઈશું દોરીની. એને પલટાવતા પહેલાં આપણે કટ મારવાના છે. આ રીતે કટ કરવા. કટ તમારે આપણી સિલાઈ છે ત્યાં સુધી નથી કરવાનો, સિલાઈથી થોડે દૂર સુધી જ કરવાનો છે. મિત્રો નવા હોવ તો બહુ જ કાળજીપૂર્વક કટ મૂકવાના છે, કારણ કે કટ જો વધારે વાગી ગયો તો આપણી પેટર્ન પણ ખરાબ થઈ શકે છે અને કપડું પણ. આ રીતે તમારે સિલાઈથી થોડે દૂર કટ મારવાનો છે, સિલાઈની નજીક આવી રીતે નથી મારવાનો. જો તમે નવા છો તો તમારે થોડું દૂર જ રાખવાનું છે. કાતરની અણીથી પણ કટ વાગી શકે છે, પણ મારે અણી કામ નથી કરતી તો હું આ રીતે કરી લઉં છું. તમારે આવી રીતે વ્યવસ્થિત કટ કરવાના છે અને પછી પલટાવાથી ગોળાકાર જ્યાં હોય છે ત્યાં ફિનિશિંગ સારું આવે છે મિત્રો. હવે આપણા કટ પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે દોરીને ખેંચી અને બહાર કરીશું. મિત્રો આ તૈયાર થઈ ગયું છે આપણું ગળું. જો તમારે પણ આવી પેટર્ન શીખવી છે તો મારો વિડીયો જોતા રહેજો. બ્લાઉઝ શીખવા છે, ડ્રેસ શીખવા છે, તમે કમેન્ટ કરશો તે પ્રમાણે તમને શીખવવામાં આવશે. આ રેડી થઈ ગયું છે આપણો ભાગ. પાછળ તમે જોઈ શકો છો આવી રીતે કમ્પ્લીટ થઈ જશે. જય શ્રી કૃષ્ણ. બીજા વિડીયોમાં ફરીથી મળીશું.